રાણક દેવી શું કહે છે કે ઊંચો ગઢગિરનાર વાદળથી વાતો કરે કે ફટ ગુજારા મારા કોર ને મારા દીકરાને મારી નાખ્યો તને કોઈ નથી થતો. ખર 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 પડવા માંડ્યો ને પછી રાણક દેવીને કે હા 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 હવે કે કોઈ ના રાખે જુનાગઢમાં એમ કરીને બે હાથ ઓમ રાખ્યા છે કે હાલ નેશોન છે. જો એક પટેલ હતા ભાવનગરના આવા કાશ્મીરી પોલીસમાં હતા ને એમને કહેતી ભાઈ ઉંમર નાની હતી એટલે અમારા હથવારે કીધું તમે કે હું પટેલ કીધું ત્યાં કોના કે ભાવનગરના. મેં કીધું સારું અમારે તો હથવારે છો કે કાકા તમને તો ખૂબ વર્ષ છે તમે તો કંઈ ઉડો છો પણ હું તો પેલો મેઠો વધ્યો છું કે 2.5 ફૂટ એટલે મને તો કોઈ થાય એમ નથી. એટલે પેલી બહીને જો હું તો હાવ હદડ થઈ ગઈ બચારી મને તો સા પાઈને પોણીનો બાટલો અહીંયા 50 રૂપિયા નેસે મળે 15 રૂપિયે મેં 50 રૂપિયા કેમ કે સડાવવાના પૈસા એટલે 2 પથરા એક બઈ લઈને જાય કે આખી પલળી ગઈ બઈ. કીધું આવા ધંધો શું કામ કરે મરી જાય પણ કે બાપા 1500 રૂપિયા 2 પથરા સડાવવાના પણ વાદળ રહે ને એમથી ઉપર હો. પણ મેં પૂછ્યું કીધું અહીંયા કોણ હતું એ બઈને પૂછ્યું કે પોલીસમાં હતો પટેલ હતા તે બઈને કીધું તમે ઉપર દર્શન કર્યા હતા કે હું કાકા એ મેં કીધું કોણ હતું કે ટ્રેન ફોડાવાનું હતું કે સમજાય છે કોણ હતો સત્યહંશેયાનો પુત્ર ગુરુ દત્તાત્રી છે પણ મારા બાપ જેસાણો વસૂટી દો છે હો. હા સટતા ના તમે જવાની છે ને જવાની એટલી ગળા ચડી ગયો અને જો પછાના હાઈથી પહોંચ્યા મારી ગોળે જો આ જીવવાનું 40 વર્ષ પછી ટાંકા ચાલુ થાય છે. હા શું બોલો હા તો આપણે 40 વર્ષ સભા ભરવાની ધ્રમરાતા એ ભરી હતી બધાને 40 તો કૂતરાને 40 કૂતરાને 40 બગલાને 40 પેલો ભફોડાને એરું ને બધાને એને 40 બધાને 40 હતો ઢોરોને. પછી કે ભાઈ અમારે આટલા ગાડા કૂતરા કે વી મોજ લેવો ને અરે કે કોઈને જોવે છે કે મોણસ કે એમાં ના લો ને એટલે એમ કરીને આપણે 100 કર્યા છે પણ 100 પૂરો આ બાપુ બોલ્યા ડોક્ટર સાહેબ 100 પૂરો કરવા રે એમ કેમ કે વેસાઈને ના કીધું કે વેસનની વેમ પ્રભુ ભજવા દે કેમ જીવવા જાય કેમ ગુટકા મર્યા છૂટકા. એટલે મિરાજ જો ભગવાન પાય કે તું તો જાગે અડધો તો તું મારી મિરાજને મેલ્યો મિરાજ તો આવ્યો પાછો એટલે પૂછું કે શું કર્યું કે મોઈ જીતી કે ખોશી કરું દમ કરું ના મિલે તું ચમ કરું એ બાપની ચાંકા કરી ગઈ. પણ મારું કહેવાનું મિનિંગ એ છે વ્યસનથી દૂર રહેજો ન કે મારા બાપ વ્યસનને દશા લાવે છે ને બેન દીકરીઓ મોબાઈલે રાખજો રાવણ હું ના નથી કહેતો તમારા પૈસા વાપરો ગાડીમાં બેહો ખો પીવો મજા કરો પણ બધું વિવેકથી પણ આવા હારા કોમમાં તમે વાપરશો ને નોમ રહંત ઠાકરા નોણા રહંત નહીં કિંચી હરદા કોટડા કોઈથી પાડ્યા પરંત નહીં. જેની ભજન કરીને પરમાણુ વાળી વાતો પડી છે મારા બાપ જેસળ ગયો ને હતાણો તો એનો બનીવી છોડે એમ નહોતો મારવા આવ્યો હતો અને રાધાએ કીધું હતું કે મને ગોચી જાય અને ગોચ્યો હતો અને પછી મારા બાપ પાછા જેસળ રોયો છે ને ચોરસજીજી વાયકે ઉગમસિંહને એમને ગુરુના ઘરે અને બોલી દીધી પછી જેસળ હમાજી લીધી હતી એનો બનીવી મારવા બેઠો હતો. અરે કોને કરું મારા દલડાની વાતો નથી રેવાતું હવે નથી રેવાતું જને જને કહું મારું કેવું ના માને ગોડો જોડીને મને એ મારે ચલાતું નથી રેવાતું હવે એ નથી રેવાતું. જેસળ મારા બાપ હમાજી દીદી ધોરલ આવી ને ત્યારે કે જેસળ મેવાડમાં શું બોલ્યા હતા કે વચન આલ્યા વણો હું હમાજી લેજો. ધોરલે ભજન ગાયું હતું ને કે વચન સંભાળી જાડેજા જાગજો વચન છૂટા સોરાથી મોય. હા મારા બાપ હરડજીને હાથ ઊંચો કર્યો. આ મનડો રંગાયા વિના ભક્તિ ને ભાવે રંગવાનું છે મનને અને રંગી કપડા વધારવાની છે બુદ્ધિ વધારે નાખી દાઢી હે શું વધારવાનું બુદ્ધિ કે અને વધારે દાઢી ના દાઢીઓ ગમે એટલી રાખો
ગુડો હોમી રાખો પછી કઢાવો. હે અમારા મફારામ બાપુ એ તો મહારાજ બની ગયા છે પણ ઘણી સોપમ કરતા બોધીને વગડે નાખે છે. અને મારી બેનો દીકરીઓ માથું ઓળાવે ને પૈસા આવે ને પોપટા આવે ત્રાજવો લઈને ફરે કે જો અમારા છોકરાની રાહ છે. મેં કીધું બેટા મતરા દાઢી વધારે મત તું ગુડો હમી વધારે કોઈને આવે ને તારી બે છે ને એ પેલો માથું ઓળીને ભેળા કરે ને પેલા પોપટા આવશે પણ છોકરો રમશે તારો કોઈ નહીં આવે. હે મૂર્ખાની દાઢી થઈ છે થોડી હૃદયમાં જોયું નથી કોઈ
નાસ્તો આવ્યો છે કે એટલે ભાઈ ક્યારે હળવાનો છે તરત કે મોડો એ ચાલુ છે ચા પીધું કોફી પીધું દૂધ પીધું ઓઠે જઈને બીડીઓ પીધું પણ અમારું લોહી મત પીધું ભાઈ ના મારા બાપ કહેવું પડે સભા સારી છે ખૂબ અભ્યાસ છે આદે ઉમંગ આદે અક્ષર આદે નેને મન ને આજ બહુ ગામમાં અમારે ફૂલબાઈના મંદિરમાં સંતો કંચન ભરાયેલો છે મેઘ ધનસે આવા પરિવારને પટેલ સમાન છે ને મારા બાપ ખૂબ રૂપિયા કમાજો ગાડીઓ લાવજો બધું ભૂલજો પણ મફારોમ બાપુ બોલ્યા હતા ને લક્ષ્ય રાખજો બધું ભૂલજો પણ એક મા બાપને મત ભૂલજો બધું ભૂલજો બધું ભૂલજો મા બાપને ભૂલશો નહીં ઉપકાર ગણિત તણો લાખ કમાદો લાખ કમાદો મા બાપને ઠરા નહીં તો લાખ નથી પણ ખાખ છે બળીને ખાખ થઈ જાય કેમ ગાડીઓ લાવી છે ને ગાડીઓ મોસું બિહારે તરવાના આરા ટ્રેન છે તમારે જમ કરવું એમ કરજો ટ્રેન આરા કર મા બાપની સેવા તો તર નકે 10-15 લાખની ગાડી લઈને બજારમાં રખડી ઘરે આવી મર પછી કુએ તર કરે વાવેતર દીકરીના ટોણા મોમેરો ભરીને તર નકે રખડી ઘરે આવીને મર પછી હાબુ તર હાથે એટલું સાથે કરણ દો કે લૈયાને ઘોડો પરમાણુ વાળી વાતો છે ને મારા બાપ એ છેલ્લો આવ્યો છે છેલ્લો ને તો મેં ગાયો અરે ભૂલ્યા તે ભવને બગાડજો રે પછી જલમ ન થાય તો પછી જલમ નહીં થાય એક ભાઈને આવું ભજન નાશે ને મફારો આમ કે કાલ સમજદાર આવવાના છે કે ભજનમાં આવું છે પણ કે બાપુ ભે વ્યાવાથી ઉજાગરો થાય છે કે ચાર વ્યાહ કે કાલે બપોરેની વી જાય તો કે કાલે ભજન છે એટલે 2:00 વાગે વીએજી પેલા ભાઈ ફોન કર્યો કે આજ ભજન છે કે આવે છે કે હોય કે ઉજાગરો ભે વીએજી લો ઉજાગરો મટક છે હે આ જો હોય ખબર પડે છે કેમ છે અને ત્યાં પેલો ઉજાગરો ભે અમે મોસો લઈને તો અહીંયા રહેતો ને ભે વીએજી હવે ભાઈ ઉજાગરો ના મટી ગયો પણ ના શું નથી પડ્યું હા હિસાબ તો સીધ હો આ દૂધ દુણાવ જાય છે 100%. બીજું બાર જાય છે પણ ખબર તો અનુભવી સારા છે જુઓ એ તારો મનડાનો મેલ નથી જાતો ફોગટ ફેરો પડવાનો મનના મેલા છે કે શું રાખે છે ભજન અને શું દક્ષિણા આલે
પણ મારા બાપ ગાધે ખૂટશે ને ભર્યા ભંડાર રાખશે મારો ત્રિલોકનો નાશ. આલું હોય છપ્પર ફાડીને આલે છે, વાપરે એને, અને વાપરે વધે. શું વધે? ધન વધે, મોન વધે. ધન વધે, મોન વધે, બધું વધત થાય. અને ના વાપરે તો મન ઘટે, ધન ઘટે, બધું ઘટક હોય જાય. કઈક કઈક જવાના, કઈકની ગોમમાં થશે, હાલમાં તૈયારીઓ જવાની. હો ઘોડે સરતા હોમતા હવા નરજા હારી. મારા બાપ પરમાણુ વાળી વાતો છે. તમે ઓટો મારતો સૌરાષ્ટ્ર ધરતી છુરા નર અહીંયા પાકે. છુરા બરવટિયા સૌરાષ્ટ્રમાં પાકે છે ને અહીંયા પરમાણુ વાળી વાતો પડે છે. સતી તો છુરા જન્મે, સતી હોય છુરા જન્મે, અને લક્ષ્મી જન્મે દાતાર. ભગત તો પદમણી જન્મે, સુખણી જન્મે સંડા. કોઈ મારી બેનો દીકરીઓ ખોટું મત લગાડતો, પરમાણુની વાતો છે. પોરે જાગે પદમણી, 4 વાગે 3 વાગે. પોરે જાગે પદમણી, હથોળે જાગે અંજલી. 4 વાગે જાગે કલક્ષણી, જોગે જાગે રોડ શૂંખણી. રહેવા જો કે 9:30 વાગ્યા જ છે કે જુઓ કે આ દશા લાવી. હે પછી પાછળ તમે પદમણી, પાછળ તમે પદમણી, શેર તમે અંજલી, 1.5 તમે કલક્ષણી, અને 2 કિલો તો ધાપી જાય રોડ શૂંખણી. પછી કેશ કોણ શરીખા પદમણીને, કેળ શરીખા સતીને, ટેસણ શરીખા કલક્ષણીને, અને શેઠ રાખે શૂંખણી. આ લક્ષણો બતાડ્યા છે. પણ જો જીવન મળ્યું છે ને મારા બાપ, ખરકો કાઢવાનું છે. ભાઈનું મળ્યું હોય કે બેનનું મળ્યું હોય, કોઈ કે બ્રાહ્મણ, કોઈ કે વણિયા, કોઈ કે શયન કે શેઠ, જ્ઞાન કરીને જોઈ લો આત્મા હવનો એક જ છે. જો પટેલ ભક્તિ ના કરી કે, આ ઠાકોર અમે ના કરી કે, આ મફારો બાપુ રહ્યા ને જાતમાં ગમે મેજા, બધી જાતે નોખી નોખી કેની પાડી છે. હા પરશુરો મેં તું છે ઠાકોર, તું છે પટોળ ને, તું છે રાવળ ને, તું છે હરિજન ને, તું છે નાઈ ને, આ બધા પરશુરો મેં મારા બાપા આજી વન્યુ પાડી છે. પણ કોઈ ના કરી કે ભક્તિ. કોઈ 18 રજપૂત, દરબાર, ઠાકોર, પટેલ, રાવળ, હુથાર, કોઈની ત્યાં કોણ કરી કે કાકા કહેજો ખરું. તમે ભજન ખબર ગાયું તો કે મને સતગુરુ મળી જાય પૂરા. જો મજા હોય તો કલમ ઉડાડજો, પવન ચાલુ હોય તો. હા મારી ભાઈ હા ડેકલે, હા ઉડાડ્યો ભાઈ, હાથો ભૂવો, હાથી માતા ઉડ્યો તું ને ભાઈ. હો હા આવ્યો પવન. જો માણસ જન્મે ને, જન્મ થાય તો દીકરો ને કે દીકરી, અને બજારમાં તો બાબો ને કે બેબી, અને ગામડામાં તો હવડો ને કે હવડી. આપણે એમ બોલે છે ને. પણ અને મનુષ્યનો જન્મ આ હોય થાય. હો આ પરમાણુ વાળી વાતો છે મારા બાપ. આવો મનુષ્ય બની લાવલ દોરા,
મહાપુર સુખી છે, ધન છે મારે બેન દીકરી, ખૂબ સુખી રહેતો. પૈસા મારા બાપ આવે છે, જો હું પટોફણ પટેલ જોઉં પછી આપણે પેલું કેવું મૂળ તારું ગોમડું છલ્લું મોટું શહેર હસમ બચારું શું કરે એનું પોણી ખારું ઝેર. એટલે એ ગોમના વોગ નથી, તળિયાના વોગ છે ને કે કોઈ નથી ખારો. પણ આ તો ભૂમિ ફેરો હોય. આ પેટ્રોલ આવે બાઇકમાં નાખી કે ઓવળા કુવા થઈ ગયો દૂધું હવે હે એવડા કુવા છે. આપણે હોય તો આપી છે ને આમું છે ને મજૂરી કરું. એટલે મારા બાપ મારું કહેવાનો મિનિંગ સારું છે, જીવન મળ્યું છે અને જોઈ જहाँ કોઈની ખબર રહે મેં પરમાણુવાળી વાતો છે. સતી અંશોયા જો પતિની સેવા કરી હતી, હા લો જમીરો, હા લો નહીરો નવરાવે. આ તો કોઈ દાડો ઓભર તો મારા બાપે 2 મિનિટ હો મધ આવશે. એટલે ઓહમ પોણી રેડીને અને ઓહમ હાથ ફેરવીને હા પછી તો પેલો કેવો પાકો છે કે પેલો ખર્ચનો કેવો છે રૂમ બનાવે માર્બલ પાથરે કે ડૂળની પોતું આને ઓહા ના ઘટાણ પોતરા થયા. પણ હું તો કહું મળ્યો છે ને આ સતી અંશુયાએ નારદજી મળ્યા હતા કે પેલું સતી અંશુયાનું છોડી આવો. 3 જણા તો બ્રહ્મા વિષ્ણુ માહી 3 જણા જ્યાં કે આવો કે હોય કે બેહાર્યા કે પોણી પાયો કે જમવું છે તો કે જમાડી નાખો. આ સતી અંશુયા પતિની સેવા કરતી હતી. પરમાણુવાળી વાતો એનો દીકરો જુનાગઢ પૂજાય છે ઉપર હો ટોસ માથે. આ લેન છે હાલમાં. હું 4 વાગે હેડ્યો તો 12:30 વાગે પહોંચ્યો હતો. એનો દીકરો છે. આ ત્રણેય બ્રહ્મા વિષ્ણુની માહે એટલે કે પોણી પાયું કે હવે માતાજી જમવું છે તો કે જમાડી નાખો. પણ કે કપડાં કાઢી છોડવા વાગે તો સત છોડે પત જાય. જુઓ પારખા લેવા દો તો કેળાઈ જાય. પારખા લેવાની ટેવ પડી ઘણા નડી થીબી રહ્યા હતા. તો છતવાજી પોતી દો તો બાદ બની. છત તો છોડાવે છે 100% પૂછે મારે બાપુ જબર ખાડો ઉતારે તારે પછી કે નોમ ના છોડે ને તારે. મારા બાપ આ છે ને ભક્તિ છે ને એ આપણે રાખવી પડે. જેવા તેવા આપણે બોલી ના બગાડવું. વોણી મેઠી રાખવી વોણી. નકે જો વોણીમાં બગડ્યા બોલી ના સુધરી તો ભજન ક્યાં હુआ હે. અને કે જો અમે ભજન હોય ચમ અક્ષત પકડ્યું છે કે ઘણા બતાવે છે. જો અમે ભજન ગઈ ભીખ મારીને બૂથ મારી ગાડીઓ લઈને ફરે છે 100% ઉભે અને વર્ષની સીટમાં જો કૂતરો બેઠો હોય જો કે મા બાપને બેહાની કાળો ઠાર્યો હોય ને ત્યારે મારા બાપ તમારે પેઢીમાં પોગરે. આ પરમાણુવાળી શરમાણ જ્યારે જાતો તો ઘરે કાવડ કરીને મારા બાપ તારે તરસે છતાને ભર્યો તો તીર મારી તો રોમના બાપે શરવણ બેધૈયા છતો. આ જુઓ રોમનો જળમે નતો હરા પાડ્યો તો કે દશરથ તારે દીકરા 4 પણ અંતે મરતી વેળાએ તારે એકેને રે 5. એકે નતો રહ્યો. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડી પડી કે જેને જોવે એને લઈ જો. લક્ષ્મણ જો ભરતને બેહારવાનો હતો. આ રામાયણ છે હમી પણ દુનિયાની ખીચડી નાખી દે ઊંધી. જ્યારે રામ લક્ષ્મણ 2 ભાઈ દડે રમતા હતા અને કહું છે રોમની માં બેટા 1 વાગ્યો છે જમવા હેડ કે ના મારા માથે દાવ છે એટલી ઘડા હું નહીં આવું. તો પછી દશરથ ગયા કે બેટા ટેમ થઈ ગઈ જમવાની કે પણ મારા માથે દાવ છે એટલી ઘડા જમવા નહીં આવું. તો કઈ જી કે બેટા તારી માઈ ના આવ્યો તારો બાપ આવ્યો તું ના આવ્યો હવે હું આવીશું કઈ કે પણ મારા માથે દાવ છે એટલી ઘડા હું આવ્યું ને દાવ ઉજે. જો આપણા માથે દાવ છે તમારા માથે મારા માથે તમારા માથે મારા હવે એ કર્યો છે ને કે મારા હવે ફેરવાની તૈયારી છે પણ દાવ છે. કેવો દીકરા દીકરીઓ પરણાવો એમને હગ કરવો લગ્ન કરવો ઘણી ઘણી નોકરી ધંધો લગાડવો ઘર કરી આવવો નોખા કરવા હે. પછી આવો ભીખ પહેરવું હોય તો પછી પહેરાય પણ અમને નહીં. તો આ દાવ છે કે એક વિરામો નહીં આવું. કઈ કે મો આ બેઠી મંત્રી ભરતની માં અને રોમની માં કૌશલ્યા હતી કે બેટા કે તારી માઈ તું ના આવ્યો તારો બાપા ના આવ્યો હું આવી કે તું કે હું તને એટલી વાલી છું કઈ કે હું કે તું માગે ને એ કે હું આલો પણ તારો દા પૂરા થાય દીકરા હું બેઠી છું કે હા દા પૂરો છો કે તું હું એટલો વાલો છું કે હું તો કે હું માગે આજે જો રોમ હવે સકારામ નાખે
નાખે છે વચનમાં. હવે આ જો આ દુનિયા ઊંધી ચૂકી છે રોમાય છે હમી. હવે કે આજે કેવું હે કે વચન કે તું જોઈ તું માગે મોં ના આવડું તો મારા ખોળજામાં પ્રાણ ન રહેવા દે. કોણ કઈ કઈ કે છે તો કે જોઈ મારે હવાર ગાદી માથે અયોધ્યા બેહવાનું છે, હું ભરતને બેહાર દે. એ તો કે ભરતને બેહારો કે તને બેહારો હરખું છે. તો જો રોમને વનવાસ અને ભરતને બેહારો તો ભરત બેઠો નતો. આ કઈ કઈ ગોઠવું છે ન કે કોઈ સીતા તો કહેતી હતી કે સીતા નહીં થતી. રથમાં બેઠા લક્ષ્મણ આકણ વાળો ઋષિ મુનિનો આશ્રમ આવ્યો ગંગા કિનારો. લક્ષ્મણ કે વોક નથી કોઈ ઓમો મારો. સીતાનો નતો હતો એનો પણ જોઈ બેટા તે મને વસન આવ્યો છે ને, પણ એટલી તને ખબર નથી કે ના આ સૂર્ય ચંદ્ર ઉગે ને આ એરિયા હે એટલી કદાચ દુનિયા મને ગાલ્યું બોલ છે 100%. આ કઈ કઈ માથે આવ્યું છે હો. એટલે છે હમો પણ આ બધી દુનિયાએ ખીચડી નાખ્યું છે ઊંધું રોમાય. તારું હોય તો રોમાય ને જેવું મારું હોત મહાભારત જોયું. એમાં નરવા ઝઘડાથી બીજું કોઈ છે ને. હમો રહેવાની વાત છે. આ ભજન ભજન એક કર્મ જેના એક કર્મ હોય રાગ મોક્ષ વૃત્તિના મોનવીને ઓળખો. હવે આટલું કહી અને સમય ઘણો છો છે. ઓકરા પહોંચ્યા છે, ખૂબ અબધો ધન છે. હવે અમારા બહુ ગામ બધી પરિવારને મારા ખૂબ નમસ્કાર ને તમારા ચરણ મારો લાખો વાર વંદન કરું છું. બોલો સદગુરુ મહારાજ કી જય. કોકો ધન્યવાદ સમારોહ મારાને તાળીઓથી વધાવો. હવે આપણે ચા તૈયાર થઈ હોય તો ચા આપો, પછી આપણે થાળ કઈ પૂર્ણાહુતિ કરીએ. પ્રસાદ બધા લીધા છે, મહેરબાની કરીને જાતા નહીં.